આ જો આપણે લીધું છે આ ક્યાંથી લીધું આપણે લેવા ગયા નથી લીધું ઓકે આ જો બધે કથરે કરી યાર પાછો આવ્યો સો કે વાળો ઢીલ દે પેલા હમાય બસ કેમ થઈ ગયો આને કટકો કરી નાખ્યો તો એ આને કટકો કર્યો તો હેલો માય યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજ શું હું ઘરે એકલો કોઈ નથી ઘરે ને બધા હતા પણ હમણાં બધા વહી ગયા સાગર કાકાની ઘરે અને અત્યારે હું જાઉં છું સાગર કાકાની ઘરે હું થઈ ગયો છું તૈયાર અને ત્યાં જવાનું છે ફિરકો પતંગ લઈને જો બધું બહાર તૈયાર જ રાખેલું છે ફિરકો ને પતંગ ને બધી તો પહેલાં સાગર કાકાની ઘરે જવાનું છે અને હવે તમને એવી વ્લોગમાં સાંભળવા મળશે કે નહીં દરરોજ સાગર કાકાની ઘરે કારણ કે આજના કરવાનો કરિયાવર પાથરવાનો છે આપણે ગીતાફુઈનો એટલે બધા મહેમાનોને બધા જોવા આવે એટલે થોડીક મદદ કરાવી પડે એટલે જવું પડે અત્યારે મેં રેપિડો મસ્ત બુક કરી નાખ્યો છે અને હવે રેપિડોની વાટે શું રેપિડો આવે એટલે સીધો જાઉં સાગર કાકાની ઘેરે ફાઇનલી નીકળી ગયો છું અને હવે જવાનું છે પેલા દુકાને પતંગ ફિરકો લઈ લીધો છે પછી ત્યાંથી રેપિડોમાં જવાનું છે મિત્રો જવાનું હતું આપણે સાગર કાકાની ઘેરે અને રેપિડોમાં આવી ગયો સીધો મયુર કાકાની લેબે આપણે કાર્તિક ને મયુર કાકા બધા કામ કરે તો તમને આ લેબ બતાવવાનો તો આ છે લેબનો મેન રૂમ આ બહાર પેશન્ટો માટે આ લેબોરેટરીનું બધું અહીંયા બધી લાઇટની સાપ ક્યાં છે આ બધી લેબોરેટરીનું મશીન છે બધા મને ટેસ્ટ થતા હશે આપણને કંઈ ખબર ન હોય આવું અને આમાં કંઈ ખાવા બાવાનું નથી આમાં બધી દવા ને એવું બધી રિએજન્ટ તો હવે જાય સીધા સાગરની ઘેરે હા એમાં શું છે હલો મિત્રો ફાઇનલી ગીતાફીની ઘેર આવી ગયા છીએ ને અહીંયા જો કરિયાવર પાથરી દીધો છે મસ્ત બહુ વહેલો પાથરી દીધો હા જો આપણે લીધું છે આ ક્યાંથી લીધું આપણે લેવા ગયા નથી લીધું ઓકે હા જો બધે કથરે કરિયાવર પાથરો આવ્યો આ મૂર્તિ જો કેટલી મસ્ત લાગે ઓરિજિનલ હા એ સબી બળદ ગાડું ઘોડા છબી જો વાસણ બધી રેડી ન્યા ચાસડી આ ઘડિયાળ છે આગળ જો વાગશે નહીં વાગે ને શેડો નથી ને પકડશે ત્યારે થાય એમ કે ચપ્પલ નો મુકાય ચપ્પલ નો મુકાય આપણે ન મૂકવા ઠીક ન ઉપર નો છે મૂકે પૂંકા વાળા પાછ જોડી મૂકે મૂકી દો ને બીજું કઈ નહીં સંપલ જ નીકળ્યા દેખાતા પર્સ ને સંપલ મસ્ત ઝુમર બાંધી હેઠું પડ્યું તો કોઈ આપડા 2 થી 3 પડશે તો 5 લીધા 3 ક્યાં 2 3 મસ્ત તૈયાર રહે હમણાં આપણે જવાનું છે પતંગ ચગાવવા ધાબે હાલો હવે વાટે નો રહેવો ને સીધું વહી જવાનું હાલો અહીં મસ્ત ઝુમર બંધાઈ ગયું છે ફાઇનલી જાય છે ધાબે પતંગ ચગાવવા
ઉપરના ધાબે જવું પડશે, અહીંથી પતંગ શકશે નહીં કઈ. હા, વાદળ તો આખું ખાલી છે, કાપશું કોનો? તો આ છે નાનું એવું ધાબુ, અહીંથી સગાવવાનું છે પતંગ. એમ પતંગ મળી ગયો, કપાઈને આવ્યો છે એ છે. તો મિત્રો અત્યારે અમે બેઠા છીએ સાગર કાકાની ઘેરે નીચે મસ્ત બધાય. ક્રિષ્ના ભાઈ, કવિતા ભાઈ, લાલા કાકા, હું, પછી બાકીના બધા અંદર છે ને હું ને કાર્તિક જાય છે ઘેરે પતંગ સગાવા. દવા ફેરકો ફેરકો મુકતા કવિતા ક્રિષ્ના અહીંયા શક્તિ જ નથી પતંગ હોય ત્યાં તો આ જો હમણાં આપણે એક પતંગ કપાણીથી નહીં સગાવે છે ઓલો તો. આ જો આ પતંગ આમાં છે નહીં, આપણી પતંગ નથી કપાણી સગાવે. અહીંયા ખાલી 2-3 પતંગો જ સગે, બીજું કાંઈ નહીં. મિત્રો ફાઇનલ આવ્યા છું ધાબે. આ છે અમારા દોસ્તારનું ધાબો, આશાનું સામે છે ને એનું. એ પતંગ સગાઈ જો તમે ખાલી. તો મિત્રો ફાઇનલ જ્યારે હાંજ પડી ગઈ છે તમે જો, તો એમાં પતંગ સગાઈ જો. હસો હસો ભાઈ, ખે વાળો ભાઈ કાયદેસર. હા સા હા હસો ખે વાળો, ઢીલ દે પેલા હમાય. બસ કેમ થઈ ગયો? આને કટકો કરી નાખો તો, આને કટકો કરી નાખો તો. એ આને કટકો કર્યો. તો મિત્રો આવા લુખા આપણે યાર હોય ને ખજડા બાજુ બેહવા વાળા ખજડા નીકળ્યા, બાકી થોડી કોઈથી ઊંચે આંગળી થઈ. આને કટકો કર્યો તો આને. કાર્તિક અસા શું કેવું હવે? બાજુમાં બેહવા વાળા ખજડા નીકળે, બાકી થોડો કોઈથી આમ ઊંચી આંગળી થઈ. સીધો પતંગ વયો ગયો હાથમાંથી. આને કરતો તો મરી જાવ હારું આપણે. તો મિત્રો ફાઇનલી અત્યારે જાઉં છું ઘરે, અને અત્યારે શું તો મસ્ત હેરીમાં આવી ગયો છું. ને અત્યારે હાજ તો હાવ થાકી ગયા છે, કારણ કે નીકળ્યા ધક્કા ખાતા સાગર કાકાને ઘેરે ઘેરેથી અહીંયા કે ઘેરે. એટલે હવે મયુર કાકા ઘેરે નથી, ઘરે તાળું મારેલું છે. એટલે હાલ એટલે પોપટ થઈ ગયું. ઘરે તો કોઈ નથી, ઘરે તાળું મારેલું છે. ચાવી તો અહીં પડી છે. તો અત્યારે તો હું મસ્ત આપણા હોઈ જવાનો છું નિરાતે. ને કાલ છે મારું એકાઉન્ટનું પહેલું પેપર, દ્વિતીય પરીક્ષાનું. તો અત્યારે તો કાલ સવારે 5 વાગે ઉઠીને વાંચવું જાય. એટલે અત્યારે હું કરું છું વ્લોગનો એન્ડ. જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.